નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને આ યોજનાનો લાભ કોને કોને મળશે અને કોને કોને યોજનાનો લાભ નહીં મળે તેના વિશે આપણે સચોટમાં ડીપથી માહિતીનો ચર્ચા કરીશું. દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગ્સને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. વિડીયો અંત સુધી જોતા રહેજો. ખેડૂત મિત્રો, નવેમ્બર મહિનામાં 21મો હપ્તો આવ્યો હતો. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. નિયમ મુજબ દર 4 મહિનામાં અંતરાલ પર 2000નો હપ્તો આપવામાં આવે છે. આ હિસાબે આગળનો હપ્તાનો સમય ફેબ્રુઆરી-માર્ચ 2026માં બેસી રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી હપ્તો ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાંથી લઈને માર્ચ 2026ની વચ્ચે ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જો કે સરકાર હજી સુધી તેની સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી. આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 2,000ના 3 હપ્તા આપવામાં આવે છે. કુલ 6,000 આપવામાં આવે છે અને તે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોને આવક વધારવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજના નાના ખેડૂતોની આવક વધારવા માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકે, બિયારણ, ખાતર અને મશીનરી ખરીદી શકે, પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે. આ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. કિસાન મિત્રો, આ યોજનાનો લાભ કોને કોને મળશે એ હું તમને જણાવી દઈશ. આ યોજના મુજબ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળી શકે છે. અહીં પરિવારનો અર્થ છે કે પતિ પત્ની તેમજ કુટુંબના બાળકો તમામને આ યોજનાનો લાભ મળી શકશે. પરંતુ કેટલાક લોકો એવા છે, બાકાત રાખવામાં છે કે જેમને આ યોજનાનો લાભ નહીં મળે. તો આપણે જાણીએ કે કયા કયા લોકોને આ યોજનાનો લાભ નહીં મળે તે આપણે આગળ જાણીશું. આ યોજના અંતર્ગત જો કોઈ સંસ્થા કે કંપનીના નામે જમીન હોય તે લોકોને આ યોજનાનો લાભ નહીં મળે. તેમજ પૂર્વ કે વર્તમાન મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર કે જિલ્લાના પંચાયત અધ્યક્ષ જેવા મોટા પદ ધરાવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. સરકારી અધિકારી કે કર્મચારી આ જે ખેડૂત છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. જેમનું પેન્શન 10,000 રૂપિયાથી વધુ છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. આ વયોગેરો ભણનાર ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવા વ્યવસાયિક લોકો પણ જેઓ ખેડૂતો છે તેમ છતાં તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. દર્શક મિત્રો, આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.